યશભાઈ ને પાવર બેગ લેવાનો હતો એટલે ભાઈબંધ ની દુકાને આવતી રહ્યા પાવર બેગ લેવાને પાવર બેગ લઈ લીધું. બધા ભાઈઓ કે તારી જય બોલાવાની હે, પછી તો જય બોલાઈ નાખી. સિંગ વીમ તો સોડા મંગાઈ નાખી. આપણે પરીક્ષા ચાલુ એટલે વાંચવા બેહી ગયા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. નિશાળેથી વહેલા આવતા રહ્યા, મોટી દુકાન બેહવાનું કીધું એટલે મોટી દુકાને ધ્યાન રાખવા બેહી ગયા. દુકાને બેહવા તો આપણો ભાઈબંધ ડાબલો આવ્યો તો એટલે કામ ધંધો કરો, કામ ધંધો 12મું ધોરણ છે. દુકાનેથી ઘરે આવતા રહ્યા, સ્ટેટ ની પાકી બુક લખવાની હતી એટલે પાકી બુક લખવા બેહી ગયા. કાલ સ્ટેટ નું પેપર હે, તૈયારી કરવાની હે, પછી તો તૈયારી કરવા બેહી ગયા. કોને કોને મારી જેમ પરીક્ષા હાલે હે જરા કોમેન્ટ તો કરો. 2 કલાક જેવું વાંચ્યું ને યશભાઈ આવ્યા, મને કે પાવર બેગ લેવાનું હોય. મેં કીધું હાલ આપડા ભાઈબંધ ની દુકાન છે. ગાડી કાઢી નીકળી ગયા ભાઈબંધ ની દુકાને પાવર બેગ લેવા. આવતા રહ્યા મા મોબાઈલ માં આપડા ભાઈબંધ ની દુકાને પાવર બેગ લેવા. યશભાઈ ને પાવર બેગ દેખાડ્યા, પછી તો યશભાઈ પાવર બેગ જોવા માંડ્યા. સંકેતભાઈ ઓમ ભાઈ ની ડાયરેક્ટ જય બોલાઈ નાખીને સિંગ વીમ તો સોડા મગાઈને બધા ભાઈબંધને સિંગ વીમ તો સોડા મગાઈ નાખી. આવીને આવી જય બોલાવતા રહી. યશભાઈ પાવર બેગ લઈ લીધું, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવતા ખજૂરભાઈ વિડીયો જોવાનું મન થઈ ગયું, પછી તો ખજૂરભાઈ ના વિડીયો જોવા માંડ્યા. અડધી કલાક જેવા વિડીયો જોયા તો ધવલભાઈ આવ્યા, મને કે ટ્યુશન નો ટાઈમ થઈ ગયો છે. ગાડી કાઢી નીકળી ગયા. હું ને ધવલભાઈ ટ્યુશન માં આવતા રહ્યા. ટ્યુશન માં અમે બધા ભાઈબંધ ભેગા થઈ ગયા. ટ્યુશન માં 6 વાગે પછી દાવાનું, પછી તો બધા ભાઈબંધ આવતા રહ્યા. ટ્યુશન માં મળશું આપણે 2 કલાક પછી. 8 વાગી ગયા, ટ્યુશન માંથી છૂટી ગયા. પછી તો ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવતા મોટી દુકાન બેવાનું કીધું એટલે મોટી દુકાને ધ્યાન રાખવા આવતા રહ્યા. દુકાને આવતા હરખાઈ ની મેચ જામી હતી, પછી તો મેચ જોઈ દુકાન બેન કરીને ઘરે આવતા રહ્યા, કારણ કે આપણા માસા ને આપણા માસી બેહવા આવ્યા હતા. કાલ સ્ટેટ નું પેપર હતું એટલે વાંચવા બેસી ગયા. તમે બધા ફોલો તો કરી નાખો.